મારા બેટા ટેન્શન ખાવા પીવા આવી જાય મારા પાસે હું લાવે ને હું ના લાવે ને આજ ખબર હે આજ એરા કેવું ખવડાવવા જીવનનો પારખો લઈ લેવો હેડો જવા દે ખબર પડે કે આ હાડું કેટલા મોટી મોટી ઊંચી ફેંક્યું અમે તો આવું રાખે ને તેવું રાખે ને આ બધું લેવું ખાવું હોય એટલે સારું લાગે આજ ખબર પડશે કે આજ કેવું રાખે એટલે પેલા શંભુજીને ખબર પડે કે તમારા હાડું સાચું બોલું ખોટું બોલું પણ એવાનો પારખોમાં લેવડાવો આટલો વર્ષથી નહીં લીધો પણ હું પારખો લેવડાવવો પડશે તને ખબર પડશે કે હગો સાચું બોલ્યું કે હું સાચું મેળો એ તો લાગતા નહીં આ જો પેલો બાણ પાડ્યો હાડુ અલે આ બાજુ આવો આ જોજો એટલે આટલા આવતા જોર આવો નારે હું હાડું નાખતા હશી અરે ના બુએ તો ગગાજી ઘેર જતા હો આ જોજે કેવું દોઢું બોલે ના બુએ તો ગગાજી ઘેર જતા હો આ ઈવન ગામમાં આયા તે ઈવન મોન આલવાનું હોય કાવું કહેવાનું હોય જોજે આ હું ચા પાહી હવે તો કાલ કેતો તો હાચુક લે આવી જા હું તો કીધું નહીં આવો તમે કીધું તો હા 4 દાડા ધોમા હોય નાખવાના હોય મારે એવું હોય ગગાજી ઘેર જઈને ગગાજી ઘેર આવી ગયો પેલા તમારે ઘેર આવ્યો હું એટલે પેલા ગગાજી ઘર ના જવાય આવું ગગાજી ઘેર કીધું તમારે પાસે ભેગો થતા આવું તમારે ઘેર ચા પાણી કરું પછી ગગાજી પાસે જવું જરા ચા બા પીવી આજે ના ના હું કહું ચા પીને આયા છો કે ચા પી નહીં આવ્યો ચા બા મેલો શાંતિથી આજ તો તમારા ઘરની ચા પી હ પીને નહીં આયા ચા તો પીને આવ્યો પણ તમારે ગયા એટલે તમારે તો પાવી પડે કે મહેમાન હોય એટલે તોય માગી હું કહું તું બેસ હું ગગાજીને બોલાવતા આવું આ લાલ બુડારું ચા પીધા કે જાય નહીં પાછું હું ગગાજીને અરે હું ઘૂસ વાતો કીધું દૂધ લેતા ડેરા કીધું ચા કોઈને લઈને આવો તમે નહીં આબરું નહીં તે પેલા ગગાજી નું ઘર આવે ઈ ગયા હોય તો પેલા એટલે હું નજર નાખી પણ ગગોજી ચોય દેખોણા ના તે મૂકો પેલા એવો ઘેર જતા વર્તા એવો ભેગો થયું એવું હોય તે આપણે કેટલા દાડા રહેવાનું તમારે આ તો જે 4-5 દાડા રહેવા એવું તે શંભુજી ઘેર જ રહ્યો તમે તું ના શંભુજી ની 2 દાડા રહો ને એક દાડો તમારી રહું એટલે 4-5 દાડા થઈ જાય અમે 2 દાડા તો અમારે તો બહાર જવાનું ચોગામ બહાર જવાનું હું તમારે ઘેર આવે ને મને મેલીને તો બહાર જાવ તમે બાદ હોજે અમારે તો જવાનું બાર ડેરા બેરા ને હું એ તમારા અંગાત હોય જો અમારે તો રહોળામાં જવાનું અલે આ હાડું અંગાત રહોડામાં તો મજા આવી જાય કે ખાવા પીવાનું મળશે ને જલસે આપડે ત્રણ જણ રહોડું કરજો બુડારો લાગે ખાવા જ આવ્યો હું એકલા બકો યાર એમ કહું હાડું આવ્યા તો કીધું શું કરું બહાર જવાનું થયું હોય ને પેલો ડેરો આવે ને તો ચા બા મેલા તો પીએ આ ચાવા મેલો હડો હું તો શાંતિથી આ બેહ્યો તે તમારું નર્વસ પડી જાય તે આ બાજુ ફટ લઈને આવી જો અરે નવરો તો કીધું બધા હાડુઓના સમાચાર લઈ આવું કે નહીં કાલ સવારે જીવ્યા મર્યા કરે ખબર હતા તાન તે તમારે તો રહેવાનું થાય ને તો અમે ઘેર ના આવે તો વૈકન આપણો ખાટલો પડ્યો જો હુઈ જવાનું આવીને હા એ તો વધુ નહીં તમારે નાચો બધો ઘર પાર્કો હા હુઈ જવાનું તમે તો ચિંતા નહીં કરના મારું હા રહોરાનો ઓર્ડર લીધેલો તે અમારે જવું પડે હા હા તો વધુ નહીં ઓર્ડર હોક લીધો અને તમે આવશો તો આપણે ઈ કરે તપેલો ને એવું ઘસે મરી ગયો નકર તો રવા દો રોજ આવી જાય પાવો મને કે ઘણા દાડા આવ્યો 2 દાડા ને 2 દાડા મફત નું ખાવા આવી જાય બધા હગાવાલ જ પર મારે ગગાજી ને કેવું પડશે પાવો ચા ખોડે નહીં ચા મેલી ચોથી પાછી કોક તો ગગાજી જોડે કોક આઈડિયા લેવો પડશે મારે હેડજે મને જવા દે આગળ જતા રે લાગે હે આયા નહીં ત્યાં કો લાગે હગો જતા રે લાગે કંટાળી જવાય કોક હગા આવું ને એટલે કંટાળી જવાય ને ગગાજી ચમ આયા પાછા અલ્યા પેલા હગો નહીં આયા શંભુજી ઘેર આયા મારા ઘેર મારું કરો અને પેલું મારું ઘર નહીં તે તમારી આયા પેલા તમે ઘેર નહીં હો અરે ઘેર જ શું કર્યા નહીં વાર તો દેખાતું યાર યાર હું કહું કાકાજી પૈસા હું નહીં મારા જોડે બરોબર દૂધ ચા ના તમારા દૂધ ચા હોય કે ના હોય મારા નહીં આવું અલ્યા પેલું મારું ઘર છે તો એમ પેલા મારા ઘેર ના આવું તો એ હગાન મારે કરવાનું હું સારું થયું ના આયા અમે તમારે રોધિંગ ખવડાવું પણ રોધિંગ કરતા અમારે ઘેર રહી હગો આવો ને તો આપણે રોટી ખવડાવીએ ના આવું તો કોઈને બહાર રોટી ખવડાવો લ્યા એને ખવડાવાય ના એને હજમ થઈ જાય
એમાં કશું નહીં. હા એ હગો આપણા એ પહેલા આવ્યો નહીં નહીં એટલે આપણે આવવાના નહીં. એ તો વાત સાચી ગગાજી. હમ. ખોટું તો લાગે પણ આબુ પર આ મહેમાન કહેવાય. 2 દાડા રહેવાના પછી જતા રહેવાના આવું. એક દાડો તો થયો કે ના થયો? તે હું કહું. એક દાડો થયો કે ના થયો? ઓહો. હં? તો હજુ મારે ઘેર નહીં આવ્યો. અમાર ઘેર પહેલું ઘર મારું હ. એ તો વાત સાચી તમારું ઘર હ. પણ હારું ખોટું તમારે એટલું રોધીને ખવડાવું હારું. એટલે હું સારું ખોટું એ આપણે હગા ના પાડી કરી. ના નહીં પાડી હમ? પણ એ હાગું ખબર તો એ યારું આપણને શાકભાજી કાલ આલી તું. કાલ શાકભાજી આલી તું ગયો. શાકભાજી તો મારે લેવું નહીં વાહ. પણ હગું આવે તો ભલે અને ના આવે ને એના ઘેર આપણે અમારે હવે કોક તમે આઈડિયા દોરાવો. અમારે જો ચાકોટના પૈસા નહીં હમ. અને ઈવન અમારે ઘેર રહેવા નહીં. અમે બોનું કાઢ્યું પણ એને ના મોને. તમારે કોક આઈડિયા દોરાવો તે રહીથી જતા રહો ઉભા થઈને શંભુજીને ઘેર હોય. એવું કરવું છે હિં? ઓહો. આઈડિયાથી કોમ લેવું પડશે જુઓ. ઈવન આઈડિયા વગર મેર આવે નહીં. હા અને એટલે એવું ઈવન ખોટું એ ના લાગે અને જતા એ રોય. આઈડિયાથી કોમ લેવું પડશે. એ સિવાય મેર આવે એવો નહીં. આઈડિયા તમે મારો કે હું મારું? તમે મારો કોક આમ વિચારો ઊંડો મગજમાં. તો પછી હાલ તો ઈ જ જવું પડશે. આજે રસ્તામાં વિચારતા વિચારતા હગું જી શું કેટલા એ ચેરી વાળામાં નાખ્યા. ચેરી પર અને હું દોઢું બોલ્યો પાવ હા. કે તું ચા તો પીને આયા છો તેવું કોઈ ખબર હા. કોઈ ના ના તમારા ઘરની પીવાની છે. આમાં આપણા ઘરની મારા ઘરની. અલ્યા કે આ ચા પીવે તો ખોટા લઈને આવું તું કે હોય હું ના આવ્યો. એને ઈવન ખબર ના પડે કે આ દોઢું બોલ્યો હમ. તે હું ના ચાનું કહું ના પારું પણ આ તો લાચારમાં રહેતા જ નહીં યાર. એ તો વાત સાચી હ. રેડજો તમે લાચારમાં રેક ના રે હરખો રે તો બરોબર હ ને પછી પારવું પડશે. ભાઈ હગ હોય કે ભાઈ ગમે ભાઈ તે હોય હોય. કે આપણે જોતા નહીં ખબર તો હ. આપણે જોવાનું નહીં. હગુઆ આ બધું તને જોઈએ અમારે વારવાનું બાકી નથી. ના એ વારું હેડો. આપણે વાસણની મેળવું એક બાજુ. કોક આઈડિયા ધરાવજો. હં? ઓહો. આઈડિયા તો દોરાવું જ પડશે કે ઈવન શંભુજી ઘેર જ રાખવાના આપણા ઘેર રાખવાના નહીં. નગર અમે રોધીને ખવડાવવાના નહીં. હા હેડો. કોક તો કરવું પડશે કાકાજી. તો મગજ દોરાવું હું ચિંતા કરતો નહીં. આપણા ઘેર રાખવાના નહીં ઈવન. આપણા ઘેર જો ત્યાં ગમે તે થાય આપણા ઘેર રાખવાના હગો નહીં. એને પેલા ઘેર જ્યાં કના ઘેર શંભુજીના. તો શંભુજી જ રાખે આપણે રાખવાના જ નહીં ઈવન. પેલું ઘર તમારું આવે ચમ તમારા ઘેર ના આયા. પેલા મારા ઘેર આવ્યો હોત ને તો હું મારા ઘેર રાખોત. બેના 10 દાડા રાખોત પણ પેલા મારા ઘેર નહીં આવ્યા. અને એટલે પેલું- ઈવન ઘેર આજે નહીં મારા ઘેર આજે નહીં રાખવાના કાલે નહીં રાખવાના. તમારે રાખવા તો રાખજો હું તમારા ઘેર નહીં આવું. અમારે રોધી ખવડાવવા ઈવન જોડે રૂપિયા નહીં અમારે બરોબર. હું આઈડિયા દોરાવું હું હા. તે સીધા એને એકી પટ્ટી શંભુજીને ઘેર. શંભુજી ઘેર આય ને ગોમ બાર જ ઈવન હોય ને ઘેર જ મોકલો ઈવન. ઈરે શંભુજીને જે માનતા હોય બરોબર શંભુજીઓ રાખું તો બરોબર નકા મારે રાખવાના નહીં. કેમ પેલું ઘર મારે નહીં. પેલું તમારું આવે શંભુજી ઘેર જોઈ તોય પેલું ઘર તમારું આવે અમાર ઘેર આવું તોય પેલું ઘર પેલું ઘર તમારું. અમારું આવે. મારું કેવું આટલું જ છે બીજું કશું કેવું નહીં. ના, ના, હા, સાચું, હા, સાચું. જો આ ડુંગેર હું આ ને ઊંઘી ગયેલો એમ નહીં કે ખાડું આવો શેંગુ લો ને તમે ઊંઘો ને હું બેહું તમારી બાજુ. આ તો એને ઊંઘી જાય આવો ઘેર હવાય. આ પેલા શંભુજી પાછા ભાઈઓને ઉપાડીને ફરે. શંભુજી માનતા નહીં. શંભુજી કે આજે કે ના મારા ભાઈઓ કમ્પ્લેટ આવું ના કરે ને ઓમ ના રાખે ને વ્યવસ્થિત હોય ને આ શંભુજીને કહું તો ચોથી મોને. આ તો મારા પાસે ફોન નહીં કેમેરો નહીં ને કહેવાનો વિડીયો ઉતારીને બતાવું તાણે શંભુજી મોને પાછા. આ જોજે આવતા હું મહેમાન ઓન ઘેર કોઈ મહેમાન આવે આ તો હું ભૂલમાં આવી ગયો. આ તો કહેવું પડે હવે ના આવે ઓન ઘેર શું આવે પાછા આવે. ઓ જીના મન સાથે બેહો. બેરા તક્કુ મેલું તું પારું તું હરિયમ. અલ્યા આડું જુઓ કા તમારે ભૂત તો નહીં દેખાતું કોણ આવ્યું. અલ્યા ગગાજી 2 દારો આ ખબર ના પડે હગાન ગોદરું પાથરો હું દૂધ લેવા જ્યો તો ગોદરું એ પાથર્યું નહીં. ઊભું થજે. ગગાજી યાર હું શું કરવાનું આવવાનું. અલા પણ હું કરું આ ચા પાણી નું કેતા હતા કોઈ તે તમારા ઘેર આયા ઓછા મારા ઘેર આયા કરાવો ચા પાણી. ગગાજી મહેમાન વાપરું ઓય હો કે ફરતા ખોડ ખોડ દે તમાર ઘેર તમારે જોવાનું મારે હું જોવાનું. નહીં ખોડ ખોદ લાય
ખોટ કોઈ ના મળે તમારે ઘેર આયા મારા ઘેર ઉસા આયા મેલો મેલો હોય તો ચાને કોઈ તમે નહીં ગાંઠજો હોયથી વાને માર મગજ સટક એ તમારું મારે કશું નહીં મને તો આ બોલાવે લઈ જાઓ, તમારે ઘેર લઈ જાઓ. પેલું મારું ઘર અમારે ઘેર આયા છે પેલા ભગા તમારે જવું પડે કે યાર. ના, તમને ખબર નહીં પડતી હકા જો અરે ઈ તો- ચડાઈ દીધી લે અમાર તો બધા હાડું હરખા શંભુજી ઘેર પેલું હતી જો પછી કીધું તમારે ઘેર આમ ગગાજી ઘેર જવું આ વર્તા કાકોજી રહ્યો ને આવું કોઈ મારા ઘેર ચમ ના અમે આયા. મૂચો એક દાડો રહેવાનો 4 દાડા રહેવાનો હું. એ ચાર દાડા રોજ શંભુજી ઘેર રહેજો મારા ઘેર કોઈ નહીં ઉપર જોજે આ ગગાજી એવું ના હાડું બોલાય. અરે મહેમાનને એવું ના બોલે પણ તમારે એમ ના ખબર પડે કે પહેલું ઘર વાનું આવે તો પેલા ગગાજી ઘેર ના જતા ઈ એવું ના થાય. હું ગગાજી ઘર આગળ જઈને બૂમ પાડી પણ પેલો કાળિયો કૂતરો બેહ્યો તો તે બીક લાગી લે વળી ગયો હું. હું નતું કીધું. નહીં લે કૂતરો આ હમણાં મારે કશું કેવું નહીં આપણને ખબર જ હોય નહીં તાર આ તમે આ હાડું આટલા દાડે હોય આ તો તમે આવું કરો હો. કોક દાડો કોઈ જરૂર પડે કોઈ હા ના હોય તો તમે હા ના આવો. એમ તો પછી અમારી તમને ખબર નહીં એક જ ફોન તમને બધું પૂરું કરી નાખી હું પૂરું કરી દઉં કાકાજી. આ શું કહેવાય? ખબર હે? બોલો ઘેર તેલ બેલ ખૂટ્યું છે એટલે 4 દાડા હોય લોબા કરવા આયા. અરે કાકાજી હું બધું અલા, હગા હાડું. જોઈ રહીને કરું. એવી ચિંતા ના કરતા અડધી રાતે કોમ કરો ને અડધી રાતે કોમ થઈ જાય તમે ફોન અડધી કરજો. રાતે તો આ દાડો દીવા આવ્યો તોય તમે હજી ચા નહીં ઉકાળો. અરે ચાર પણ ચા ખોટ તો અમારે ગોમ્બા છે એટલે લેવા જવું પડે દુકાનો બંધ હતી હું જઈને આવ્યો ગામમાં. બરાબર એટલે હું તમે હે યાર મારા ઘેર આવ્યો જ ને પેલા તમે તો કોપી પી દો યાર જે તમારે ઘેર જીએ ને. હવે હું લેવા જો હવે હું પિતા એમને લેવા હું કેવા? લેવા પેલા આયા અમારા શંભુજી ના ઘેર ઘેર મોકલવા પછી આયા બેરા ડેરા ઘેર હવે છેલ્લે આવ્યું મારા ઘેર એવા ધંધા આપણે નહીં કરવા બધું એટલે હું ડેરા બેર જ રાખી હોય તમે એવાના હાડું બી તમારા સંબંધ નહીં હતું શેર નહીં હતા તમારે એ અમારે હો હતા પણ પેલા શંભુજી ઘેર ચમડ્યા એને શંભુજી ઘેર શેરાડી તો ઈકન પેલા સમજ્યા આપણે નહીં હતા કાકાજી એ- મહેમાનને જો સારું લાગે ઈ જાય. હું કેવું મહેમાન એ વાત સાચી હે યાર. અમે નહીં હારા અમાર તો બધા હરખા હમ બધા હારા જ છે. અમે તો ખોટા કીધા તો પછી પછી અલગ અલગ પૂબીનો દાડો ના લેવાય હરખા હોય તો તો આલ્યા હતી આપણે ના આલ્યા અડધો આલે તો પેલું એમાં પેલું ઓદરું ના ખાઈ ગયું શંભુજી ઘેર એ તમે ચા પી દો તમારી ઘેર હવે આડું મારા ચાબા કોઈ પીવો નહીં હું જઉં શંભુજી ઘેર. રહેવાત તો ખાઈને જવાત તો ના ના તમે તારે વધીને કહો મારા શંભુજી નો થોડું કોમ હતી વાતો કર્યું ઘેર પછી ખાઈને ના જો. હોય તો. રાખશી ખાઈને જો રાખશી બનાવીએ તમે રહ્યો તમે ખોટ લેવામાં અડધી વેળા કરીને મગ લેવામાં તો આખી સીઝન જતી રહે મારો હોય. એ તો લાવવાનું ચકરીઓનું બધું લાવવાનું થોડા પૈસા હાલતા હોય તો બધું ભરી દઈએ ને તમને હવે હારું હું શંભુજી ઘેર જઉં. કેટલા 2-4 દાડા રોવાનું કાલ બાલ આવો આપડે ઘેર ખાવા મારું વધુ બધું આવવું તમારો એ આ જો. એ હારું હારું ક્યું જતો રહ્યો નકર ગગાજી કોને પાછું ખવડાવવા બવડાવવાનું છો જ રોજ બેઠો કરવાનું આરે 4 દાડા લોબા કરવા હોય આવ્યો ખબર પડે ઘેર બધું કર્યું કૂટ્યું હોય ના વાત તો સાચી હવે પછી 4 દાડા તો લોબો કરે પણ તમે લોબા કરી નાખે કે રહ્યું શંભુજી લોબા નહીં કરી દે 4 દાડા ખાયા તે ઘરમાં ખાય પાવ એ ખબર તમે કેટલું ખાય ઓને 10 રોટલીઓ જોવું ને 2 બાજરી રોટલા જોવું તો તો તેમાં ઈવન ડોશીએ કાઢી મેલા લાગુ તમે તો બધું ખૂટ્યું હે શંભુજી રાર પાડી જાય તને બૂમ પાડી જઈ એને પછી હાડું નું નોમ જ નહીં લઈ રહ્યા પણ આ હાટુ પાહુ માથા ભાર્યો ઝાપોટો આમ તો નંબર આવે ખાવામાં લેટો ખાવા નંબર આવે તો ઝાપો તો નંબર જ આવતું છે કે લેટો એટલે એક ગોઠે એવું નંબર. નહીં હોય એવા ગામમાં તો આખા બધા રાહ રહી નહીં ઓહો. ભલે રાર ઈ રહી પણ હવે રાર ના ચાલે સારું હેડો કાકાજી તમારે ઘેર જવું હોય તો જો હા હું તો નીકળું હા, ઘેર નીકળો. હો, હા, હો, હા. મને ખબર હતી કે અરે કશું ચા પાણી કશું કરાવવાના ને આ બોનો કાઢવાના હોય આ મને પોથી નહાળવાના ધંધા કર્યા હવે વધુ નહીં. આ શંભુજીની વાત કરું શંભુજી માનતા નહીં કે મારા ભાઈઓ આવા છે ને તેવા છે ને ઉપાડીને ફરેલી આ શંભુજીની વાત કરું એ શંભુજી તો કોક કહી કે વાત સાચી ખોટી એ. હા તું હવે આ બસ આવતા દેખો જઈને આવ્યા ચા પાણી નાસ્તો કરીને આવ્યા રાગુ શું કેવા આડો ચા નાસ્તો કરી લીધો એટલે હું ચા પાણી કરે તમારા ભાઈઓએ કે ચા તો ચા પણ પાણી નહીં પૂછી મને. શું પક્કા હોય યાર એટલે વાત સાચી હ તમારે અગાટ લઈ ગયો ને તો એના પાછા કેવું એ કરો હતો મૂઢો મેઠું બોલે ને પાછળ ગોદી એવું છે એવું હા તાર તમે ના મોનો પાછા તમે ઘરનું જ નહીં જોતા ને યાર એમ લડાવા એક દાડો તમને ખબર પડશે હું આ સાબિત કરી ના લો તમને પારખો લઈને ઓનો નથી વાતો નહીં યારો હવે તમે જાતે સબૂત પેલું ઓભીને જેમ કે મારા અંગાત આજ સુધી કદી એવું બની નહીં એવું કરી નહીં
હું કહું તો ફટ લઈને દોડીને આવું એટલે હું યાર કેવી રીતના મોનું કયો વાત સાચી હે પણ ઈવન કોઈક વસ્તુ લેવું હોય ને તો જ એને આપણે કુણીએ ગોળ ચોટાડ્યો બાકી તો એને સમજ્યા જેવા જ છે હું ચમ તમારે ઘેરે જ આવું હોય પાન ને તો આ તો એના હોય એને ગળે લાગે નોમ કરે એમ કરતા એટલે એવો ઘેર જેમ તો જોવા દેજે આ કેવું રાખીશું મને એવું હોય એનો રસ્તો કરીએ હેળો કોકતા આ તમે રૂબરૂ નું પેલે કરશો ને હા, એ તો તો જ હું પકડે બાકી રૂબરૂ તમને તો એવું જ લાગશે કે હાડું લડાવા આયા ઈવન ડાયરેક્ટ પૂછવું નહીં મારે તો હું મારી રીતે ઈવન પાકું લોય પારકો તમે નહીં હું પારકો લોય અને તમને સાબિત કરીને બતાવો કે આ કેટલા હું હા તો કશું વાંધો નહીં હું મારું હશે જોઉં તારે યાર હા. મને વિશ્વાસ આવે કે હારેલો તો એમ તને નવું. તો ખબર પડે હું તને જઉં ઘેર આવું ચમ રહેવું નહીં મારે રહેવાનું હતું પણ મારો બહાર જવાનું થયું હું યાદ આવ્યું યાર એવું મારે લગ્નમાં જવાનું હતું એટલે હા. તો પાછોમાં આવો સારું જોયેલો તો બાર પેલો ઠેલો લેતા આવજો જો હું હેડું મારું મોડું થાય પછી આવે પાછો એક દાડો ઓટો મારવા હા ઠેલોમાં રહેતા આવતા રહ્યા હોય તો સારું હતું આમ તો પેલો ખાવા પાછો આવે બાવા મારે નહીં. બહાર જવાનું એટલે યાર જો તાણ આપણે આવજો તનો હવે આવજો સાચવીને જજો એ સારું અને કોઈ કોમ હોય તો ફોન કરજો એ સારું તનો હા આવજો હા હાડું તો છે હવે હું એ થોડી વાર આરામ કરું ઊંઘું ઊંઘવા દે હવે થોડી વાર મને ફોન આવ્યો તારે નવો નંબર કોનો ફોન હશે આ તારે ઉપાડવા દેજે શું બોલાવે હલો કોણ બોલ્યું ઓળખ્યા ના નવો નંબર હ વાહ વાહ હા હા ના હોય હું ગપ્પો મારો હો ના હોય હોય વન જે હોય થી હું ખોટું બોલો હોય યાર સાચું કહો હા હા વાહ વાહ હાર હેળો હું આવું હાલ જ આવું હેળો મને ફટાફટ જવા દે ગગાજીને લઈ જવા દે ગગોજી શું કરવું પણ જોવા દે હે ગગાજી ના બનવાનું બન્યું તમે હેડજો પેલા પછી રસ્તામાં કોઈ તમને ચોકા ને લેડો તમે મારા અંગાથી યાર. ના ના તું જી આપણે પેલા હાડું નતા આયા હમણાં હા તો જી જીવન એક્સિડન્ટ થયો હમણાં જ થયું મને હાલ જ ફોન આવ્યો તો પણ તે જતા વખતે તો તમે તમે હેડો કે યાર મારા અંગાત. ઘણી વાર હઈ યાર અતારે હાલ કોણી તો ગમે તે માણસને મોકલજો ના તમે. કોઈ ના જાય યાર અતારે માર ઘણી વાર અમે મેં ના અમાર એટલે યાર તમે છે માણસ હોય યાર પોણી માણસ નો જીવ જાય ને તમે પોણી ની પડી હજી પોણી વાર પોણી તો તમારા બે દાણા પહીએ વળશે પણ આ જીવ જતો રહે તો પાછો નહીં આવે તમે હાલ જોય તો બે દાડા પછી હું જીવ યાર, ખબર હેડો તો કાઢ્યો. મીઠો ના, ઈવન ના. છે એવું કીધું કે મારા ભાઈઓ ફટ લઈને દોડીને આવું તમે અરે યાર. પણ માર પોણી વાર છે યાર હું તમે એવું વાત કરો હવે મને બોલાવતા ના હતા હા તો મને બેરા બેરાને ફોન કરવા દે ફોન નહીં કરો દોડીને ઈવન ઘેર જ જવા દે આપડે પેલા હાડું નતા આયા હા. હમણાં યુવાનું એક્સિડન્ટ થયું તે લેડો મારા અંગાત પણ તમે. અમાર જવાને પેલા પૈસા લીધેલા આવું એ તો પાલ જગ્યો તમે હેડજો મારા અરે અંગાત. ના મેરા આ પેલો મજૂરી હેડો વાળો. કે યાર. પણ મારી વાત બાજુ ના સાંભળો. પડાય. હેડો કે યાર. મારી વાત સાંભળો અમારે અત્યારે મજૂરી ટાઈમ થયો પૈસા લીધેલા એ તો પાલ જગ્યો મજૂરી તો હું હાલ દઉં હોય તો મને પૈસા અમાર બાજુ ના પરાય બે હું દાડા પૈસા હાલ દઉં હોય તો મને પૈસા નહીં અમે નહીં આવતા અમાર બાજુ ના પરાય મજૂરી જવાનું હોય અરે આ ચેવા માણસો પેલા માણસ નું જીવ જાય ને તમારો બાઢું પણ પડે બે દાડા પછી સમાચાર લેતા આવશું અમે ભાઈ હવે જીવ જ નહીં તો હું સમાચાર લેવા જયો કોઈ નહીં સીધા રૂમાલ લઈને જયું સિરિયસ યાર હાલ મને ફોન આવ્યો તો અરે પણ અમાર મજૂરી અમાર જવાનું નહીં યાર આવે. નહીં જા પુન તમાર ના ના જજો તમે લેજી દાડા આપણે પેલા ફોન યાર કરી એકે ભાઈ કોમો નહીં આવ્યા પેલા ગગોજીએ ના પાડે અરે પણ બે દાડા પછી સમાચાર લઈ જયું તમારે જવું હોય તો જો અમે નહીં આવતા જો બે દાડા શાકભાજી લેવા તો દોડી ના આવ્યા હતા પણ બે દાડા પછી અમે સમાચાર લઈ આવશું લેવા યાર તા, હું એકલો જઉં અરજો મને દોડીને જવા દેજે મને બાઈક લઈને એકલાને જવા દે પેલા તો એકે નહીં આવતા મને ફટાફટ બાઈક લઈને જવા દેજે હોય રહીને આયા પણ હું એકલો જતો રહું બાઈકે ચાલુ થતી નહીં ફટાફટ મને જવા
એક્સિડન્ટ નહીં થયું તમારું તો અલ્યા શંભુજી, પેલા તમે એ કહો કે તમે તમારા ભાઈઓ પાસે જ્યાં એક્સિડન્ટ નું કીધું ઉભા. શું કીધું? મને થોડો હા ખાવા દે યાર, મારે તો ધબકારા વધી જતા. લેટજો તમે પેલા બેસીએ. લેડો કહું બેહું નહીં. ચમ યાર, હું લેટજો ઘેર- તમે. ના હેડો, મારા ધબકારા વધી જતા યાર. મેં આવું હોભળ્યું ને, કેટલી ઉતાવળમાં દોડતો ને દોડતો આવતો હતો. તમને જોયા ને તો હા હવે શાંતિ થઈ. હું ઘેર જો જ નહીં. નહીં યાર, ઘેર? તમારાથી કઈ જો ને અને હું પેલા આગળ ચોકડી હંતાઈ ને એક ભાઈ પાસેથી ફોન કરાયો અજોડા નંબર ઉપરથી. હા, નવો નંબર હતો. હા, એટલે હું કહું જોવું આ હાઢુ નો પારકો બધો નો લઈ લઉં. તમે દોડામ દોડી કરતા હતા, તમે ગગાજી ઘેર જ્યાં પછી પાછળ ડેરા બેરા ઘેર જે બધું હું જોયું. તમે આમ દોડીને ગયા ને એટલે હું પેલા રસ્તે આમ ફરી આવીને તમારી સીડીઓ મંતાઈ ગયો. હું જોઉં તો એટલે હું કર્યું, તમે ગગાજી પાસે જ્યાં ગગુજીએ બોનું બતાવ્યું, ડેરા બેરા પાસે જ્યાં બોનું બતાવ્યું, પણ તમે વાત. એકલા નાઠા કે ના નાઠા ખબર લેવા હા, એ એકલો જોવામાં આવતો તો. તમને ખબર પડી કે તમારા ભાઈઓ કેટલા હું ખબર પડી જો મને રાત કેટલા મોહી. હા, એટલે હું ઘેર જોયો જ નતો. એટલે તમે- તમને નતું કીધું કે આ પારકો લેવા હા, એટલે તમે લેવા. જતા કીધું તું પારખો લેવા હોય એટલે લેવા, હા, જોયું ને પણ તમે. મને હવે ખબર પડી ગઈ હે કે રાય છે આ માણસો હોય એ બધી ખબર પડી ગઈ હે. તમે જે કીધું તું ને એ સાચું કીધું તું. હા, એ હવે મને મને ખબર નતું પડી ગઈ બોલ્યું. હે કોઈક વસ્તુ લેવું હોય ને એટલે યુવાનું કોમ પડતું મૂકતા જ નહીં એ રાય, અને યુવાનું કોમ પેલા. શંભુજી, આવું હેડો તાણ હું આવું હાથુકલો ઘેર દઉં છું. ના, હાડું બાર્યો. હવે એક્સિડન્ટ નું નોમ પડ્યું હોય ને એટલે હું જ તમને ઘેર મેલી દઉં. મારા બાઈક હોય જ છે, લેડો તમને એકલા નહીં જવા હા, દેવા. આવા હાડું જોવું. પેલા તો લેવડો. બધા નોમના હે. એ નોમનાથ થી ખાલી યુવાનો આવો વિશ્વાસ ના. હવે પેલોનો વિશ્વાસ ના કરવો ગગાજી ડેરા બેરાનો યાર. બેજે ને હાડું કમ્પ્લેટ કરવા દો. લેડો તાર. હા, મારું જીજે તું હા